કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાના અધ્યક્ષસ્થાને હોમગાર્ડ્સ અને પરિવારના 175 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હોમગાર્ડ્સ દળમાં માનસ સેવા આપતા હોમગાર્ડ સભ્ય ધોરણ 1 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા 175 હોશિયાર હોમગાર્ડ સભ્યો તેમજ તેમના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન પોલીસ કમ્યુનિટી હોલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શુભ શરૂઆત માં સરસ્વતીની પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ડોક્ટર શિરોયાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી હોમગાર્ડ દળની સ્થાપના કરનાર પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈને યાદ કરતા કહ્યું હતું કે દળની સ્થાપના કરવાનો તેમનો હેતુ પોલીસ અને પબ્લિક વચ્ચે કડી બની માનસ સેવા કરવાનો હતો। હરિકૃષ્ણ ફાઉન્ડેશનના હિંમતભાઈ ધોળકિયા, ભારતી મૈયા, અંબિકા નિકેતન કેન્સર સેન્ટર જેવી અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાળા અને રેડક્રોસ સુરત જિલ્લાના શાખાના પ્રમુખ અને અગિની ગ્રુપના જિગ્નેશભાઈ શાહ, લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના પ્રમુખ નિશા તાતેર, ઈસ્ટના પ્રમુખ કિશોરભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સેકન્ડ ઇન કમાન્ડ પ્રણવ ઠાકર, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર લીગલ CB વોરા, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠબેન ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી। સુરત શહેરના રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર, સચિન યુનિટ અધિકારી થોમસ પઠારે, A ઝોન સુનિલ મૈસુરિયા, B ઝોન વિજય રાઠોડ, C ઝોન ગિરીશ પટેલ, D ઝોન જયંતિ દવે તેમજ અન્ય અધિકારીઓ પાર્ટ ટાઈમ ક્લાર્કમાં સેવા આપતા મિત્રો સહયોગ આપ્યો હતો। ઇનામ પ્રાપ્ત કરેલ બાળકોએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે પોતાના માતા અથવા પિતા વર્ષોથી આ દળમાં સેવા આપે છે, જે અમને ગૌરવ જેવું લાગે છે। કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીત ગાઈને કરવામાં આવ્યું હતું। ગજબની વાત છે અને મિત્રો જે તમે સેવા કરો છો, તમારા બાળકો ભણે છે, એમને આ લોકો પ્રોત્સાહન આપવા માટે આપણે આ ઇનામ વિતરણ રાખ્યું છે। ઇનામ વિતરણની મોટી કિંમત નથી, પણ બાળકને ઉત્સાહ ચડે, બાળકને ભણવામાં હોશિયાર થોડોક થાય, ઠંડો હોય તો થોડોક તેજ થાય, એના માટે આપણે આ લોકો મહેનત કરે છે પ્રફુલ્લભાઈની। પણ બહુ સારું છે આપણે સુરતમાં કે પ્રફુલ્લભાઈ વાત કરીએ હોમગાર્ડને જ્યાં જરૂરિયાત પડે ત્યાં મોકલે અને તમે ફરજ બજાવો છો। તમારે બોર્ડર જવાની જરૂર નથી, તમારી બોર્ડર આ સુરતમાં જ છે અને સુરતમાં જે સેવા કરો છો એ જ મોટી સેવા કહેવાય। એટલે મિત્રો મારે જાતું કહેવાનું નહીં, મને આમાં કંઈ બહુ ફાવે નહીં, પણ પ્રફુલ્લભાઈ કે તમારે બે શબ્દ કહેવાના અને બાળકો તમારા